બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ભાઈ આમ ગાવું તો છે ને કે બધાની ઈચ્છા નથી બધાની છે ને ઈચ્છા બે ચાર આ બાજુ આ કે બેનો ખાલી સામું જોઈ કે આપણને ક્યાં કીધું એ ભાઈ બધાય તમને કીધું બાર બીજના હવે તમારો વારો ધણીને સમરું બાર બીજના રે વાહ વાહ ધારી પીર રામા રામા નકડંક ને ધારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજન અવિચળ સાયકો પ્રહલાદ લીધો પડકારી રે ઓ રાજાને અવિચળ સાયકો પ્રહલાદ લીધો પડકારી રે ઓ એને સંધ્યા તાને અસુર સારો સંધ્યા તાને રે ઈશ્વરને આરાધવાનો મોકો પછી નહીં મળે આ તમે ઘરે નકર એકલા આ કરશો તો હસશે તમારી ઉપર આ હું મૈંડા છે અને એક તમને અંદરથી એમ હોય કે અમારે કઈક ગાયને દેખાડ દેવું તો ઈ એક તમારી ઈચ્છા પૂરી થઈ જાય સંધ્યા તાને દૈત સારો સંધ્યા તાને રે એ બાદ ભડાકા
કહેવાય. રૂપા દેનું સત રાખવા મારી બહેના તામોરારી રે. રૂપા દેનું સત રાખવા મારી બહેના તામોરારી રે. ગાય છે ઈ પૂરું કરી નાખે એવું નથી કરવાનું આપણે. માલે રૂપાના હેરા હેરા માલે રૂપાના રે આપણે હર હર મહાદેવમાં ઊંચા હાથ આપોઆપ કરીએ. આપણે શરણાગતિ કહેવાય ઈશ્વર પાસે, એની પાસે શરણાગતિ સ્વીકારી કહેવાય. એટલે ઈ છે ને એને ખબર પડે આ મારા સિવાય બીજે ક્યાંય નહીં જાય. અવર દેવને મેં નહીં યાચું. માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે આરાધે મોજડી ઉતારી પીરડામાં. બનીને આવતો હોય તો તમારું મારું કામ ન કરે, પણ પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. ભજનના ભરોસે રહેજો. પણ અમુક સમય એવો હોય ને બાપા, મેં તમને વાત કરી ને હમણાં, મારા પોતાના જ ઘરે હું કાયમી ગાતી અને મારી શ્રદ્ધા અતૂટ છે. હું ખોટું નથી કહેતી કે કોઈને દેખાડો કરવા કાંઈ નથી કહેતી, પણ ત્યારે મારી શ્રદ્ધા ડગી ગઈ હતી. હાવ અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. પણ હું ચિંતા આમથી કરવા માંડી. બોલો, પછી 1-2 મહિના સમય દેવો પડે એને. સમય માગે, કાંઈ પણ પરિસ્થિતિ આવે સમય માગે. 1-2 મહિના ધ્યાન પછી ખબર પડી, ઓહો આ હું શું કરી દીધું, હવે મારાથી કાંઈ થાય એવું નથી. પણ એ પરમાત્મા એટલો દયાળુ છે. અને સીતારામ બાપાએ પણ ખૂબ કૃપા કરી. બાપાના આશીર્વાદથી એમણે કીધું તું એવી રીતે ખૂબ સારું એવું બધું પરિણામ આવ્યું. એટલે મોજડી લઈને જો મોચી બનીને આવતો હોય તો આપણા કામ કરે જ ને. પણ આપણે છે ને યાદ નથી રાખતા, પાછા ભૂલી જાય બહુ. એ હમણાં પડી જવાનો તો હમણાં એક્સિડન્ટમાંથી બચી ગયો, પણ તને બચાવવા વાળો કોણ? પછી યાદ રખાય ને. માથું દુખે તો એ બાપા મરી ગયા, તાવ આવી ગયો મરી ગયા, એ પરબના પીર હાજા કરી દેજો. પણ નો દુખ્યું તેથી કીધું પરબના પીર તારો ખૂબ ખૂબ આભારો, આજ માથું નો દુખાયડું એમ. આજ સારું છે મને એમ. દરેક ક્ષણે ક્ષણે છે ને સ્વંભવાની યુગે યુગે શબ્દ છે ને, પણ મારા ગુરુજીનો શબ્દ છે સ્વંભવાની ક્ષણે ક્ષણે. દરેક વખતે તમને અનુભવ થાય ને ક્ષણે ક્ષણે કહેવાય. સ્વંભવાની યુગે યુગે નહીં, સ્વંભવાની ક્ષણે ક્ષણે. દરેક વખતે ઈશ્વર હાજર હોય છે. એટલા માટે માલે રૂપાના દેદી હેરા હેરા માલે રૂપાના રે આરાધે મોજડી ઉતારી પીરડામાં. આરાધે મોજડી ઉતારી ભજન ના વાગે બડાકા ભરી રે. રાણીએ 3 નર તાયરા જે સલ ઘરડાની નાની રે. ગુરુના શરણે સમર્પિત, પૂરેપૂરા સમર્પિત થઈ જાવ ને. જૈસી પ્રીત કુટુંબ છે એસી ગુરુ છે હોય તો ચલા જાય વૈકુંઠ में પલા ન પકડે કોઈ. પારસનો સ્વભાવ જ ઈ છે કે ઈ 100 ટચ સોનું કરી દે. એ પછી ગમે તે લોખંડ હોય, આપણે એમ કે એને તો આ બહુ આમ કર્યું, આને વાર લાગે ના. સદગુરુનો સ્પર્શ થઈ જાય, એની કૃપા થઈ જાય ને એટલે પલમાં કરી દે પીર.
જેમ સતી તોરલે કરી દીધા. કેટલા કેટલા હરણ હૈણા લખ ચાર, જેટલા મથેજા વાળ. ઈ જેસલ ને જોઈને ચકલું નો ફરકતું ભાગી જાતા બધાય. અને ઈ જેસલ પીરના દર્શન માટે માનવ મેદની ઉમટતી કે અહીંથી પીરજી નીકળશે, આ રસ્તેથી નીકળશે તો એમના દર્શન થાય. ઈ ક્યારે પ્રાપ્ત થયું? સદગુરુના આશીર્વાદથી, સદગુરુની કૃપાથી. તો પારસ પરસી કુદાતું સુહાય, એ ગમે ઈ હોય. પછી એક નદિયા એક નાલ કહાવે, મેલો હી નીર ભયો. ગુણ અવગુણ, હા, ગુણ અવગુણ પારસના ચિતવટ. કંચન કરત ખરો, અવગુણ ચિત્ત ના ધરો. પણ એ રીતે જ આવવું પડે, અવગુણ ચિત્ત ના ધરો. જ્યું જરદી હરદી તજે, તજે સફેદી ચૂન. મહેંદીની અંદર જે લાલી છુપાયેલી છે ને, એનું ભાવ છે ને, એનું પોતાનું અસ્તિત્વ હાવ ગુમાવી દે છે. ત્યારે મહેંદી નથી રહેતી, એકદમ લાલ થઈ જાય. જ્યું तिल्ली में तेल है, જ્યું ચકમક में आग, तेरो साईं तुझ में बसे, जांख सके तो जाग. તારી અંદર જ હોય, ઈ તલમાં હોય. આમ તમને દેખાય, તલ પકડો તો તેલ છે દેખાય. પણ આવું છે ઈશ્વર પરમાત્માનું. હે તોડી રાની હે કરનર તારા, જેસલ ભરવાની નારી રે. પછી સુગનવાને નામ પ્રતાપે, સુગનવાને રે ઉકળતી કડાએ ને ધારી ભજનના, ઉકળતી દેવીને
ગાઉં છું એ પીર દીવેની હું દીવે પીર આખો ઘડીએ રામ આખો ઘડીએ મારા નો ધારાના તમે નો
બાપાનો